સાહેબ બંદગી સાહેબ સતગુરુ ચતુર્ભુજ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું શક્કરપારા, જે બજારમાં મળે છે એના કરતાં પણ ટેસ્ટી અને સોફ્ટ, ઉપરથી કડક અને અંદરથી નરમ એવા આપણા શક્કરપારા। તો ચાલો એના માટે આપણે જોઈ લઈએ રેસીપી। તો અહીંયા મેં 1 વાટકી જેટલું ઘી લીધું છે અને હવે એમાં આપણે એક આઈસ ક્યુબ લઈ લઈશું। એનાથી આપણે ઘીને બરાબર ફેટી લેવાનું અને આપણે બટર કે ક્રીમી ટેક્સચર જેવું આવે ત્યાં સુધી આપણે બરાબર ફેટવાનું। આ એક શક્કરપારાની સિક્રેટ ટ્રીપ છે, જેના થકી શક્કરપારા એકદમ સોફ્ટ અને બાર જેવા ક્રિસ્પી થશે। તો તમે જોઈ શકો છો કે આપણે બરફથી આપણું ઘી એકદમ બટર જેવું થઈ ગયું છે, ક્રીમી ટેક્સચરમાં। જેમ આપણે ઘીને ફેટશું એટલા જ આપણા શક્કરપારા સોફ્ટ અને મુલાયમ બનશે, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી નરમ એવા આપણા શક્કરપારા બનશે। તો તમે જોઈ શકો છો કે આપણા ઘી ફેટાઈ ગયું છે, બટર બની ગયું છે। હવે આપણે અહીંયા મેં મેદો લીધો છે 500 ગ્રામ, ને 200 ગ્રામ જેટલી દળેલી ખાંડ લીધી છે। એ બધું આપણે ચાળી લેવાનું અને જે આપણે ઘી ફેટ્યું છે, બટર બનાવ્યું છે, એમાં આપણે ખાંડ અને મેદાને બરાબર મિક્સ કરી દેવાનું। ના હવે અહીંયા થોડો મેં બેકિંગ સોડા લીધો છે, એ પણ સિક્રેટ ટિપ્સ છે। એના થકી શક્કરપારા ખૂબ જ ટેસ્ટી બનશે અને અંદરથી સોફ્ટ અને જાલી જેવા બનશે પડવાલા। તો અહીંયા મેં 5 ચમચી જેટલો બેકિંગ સોડા લીધો છે અને ઘીવાળા બટરથી આપણે મેદાને મોણ આપી દીધું છે શક્કરપારાને। તો મુઠ્ઠી વડે એટલું મોણ આપણે આપી દીધું છે અને એ મેં 100 ગ્રામ જેટલું દૂધ લીધું છે। તો હવે આપણે લોટ બાંધી લઈશું સોફ્ટ મુલાયમ। અહીં મેં થોડા એલચી દાણા એડ કર્યા છે, એ એડ કરીશું અને લોટને બરાબર આપણે હવે લોટને આપણે બરાબર મુલાયમ કરી એના ગુલ્લા વાળી લઈશું એક સરખા અને વણી લઈશું। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેના થકી સૌથી પહેલાં તમને વિડીયો મળે। આપણે આ મેદાની રોટલી વણી લેવાની શક્કરપારાની, એક સરખી ને જાડીની પતલી। તો એ મેં સરસ મજાનો મેદાની રોટલી વણીને સરખા આપણે શક્કરપારા શેપમાં કટ કરી લઈશું। અહીંયા મેં સ્ક્વેરમાં જ એક સરખા કાપી લીધા છે। અને હવે આપણે એક એક કરીને થાળીમાં લઈ લઈશું। તમે જોઈ શકો છો કે આટલી થિકનેસ મેં રાખી છે। હવે મેં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું ને અહીંયા તેલની ફ્લેમ હંમેશા હાઈ ફ્લેમ પર જ રાખવાનું, કેમ કે બટરથી આપણે લોટ બાંધ્યો છે એટલે તેલ હંમેશા ગરમ જ રાખવાનું અને એક એક કરીને બધા એડ કરી દેવાનું, તેલમાં તળી લેવાનું। જો તેલ ધીમું હશે ને બરાબર ગરમ ના થયું હોય, ફ્લેમ લો હશે, તો અંદર શક્કરપારા બધા છૂટા પડી જશે। એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તેલ આપણું બરાબર ગરમ હોવું જોઈએ। તો આપણે ગેસની ફાસ્ટ ફ્લેમ પર જ આપણે શક્કરપારા તળવાના છે। તો આપણા શક્કરપારા સરસ મજાના થઈ ગયા છે। આપણે હવે એને કાઢી લઈશું। તો હવે શક્કરપારાને આપણે કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો કે સરસ મજાના આપણા શક્કરપારા તળાઈ ગયા છે। એ જ રીતે આપણે બીજા બધા પણ તળી લઈશું। તો હવે આપણે હાથમાં લઈને
તોડીએ તો સરસ મજાના સોફ્ટ એકદમ તૂટી જાય છે, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવા આપણા શક્કરપારા બનીને તૈયાર છે. તો આજની મારી રેસીપી તમને કેવી લાગી એ ચોક્કસથી તમે ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાહેબ બન ગઈ સાહેબ.